ત્યાં મારે 3.5 મહિનાથી પાણી આવતું નથી નર્મદાનું, ને રજૂઆત કરી છે કે રિપેર થઈ જશે પણ હજી સુધી લાઈન રિપેર થઈ નથી. અમારી ગલીમાં ખાડા કરી ગયા એટલે ટેન્કર વાળા પણ આવતા નથી, અને પાણી જે આવતું હતું એ પણ બહુ દૂષિત હતું, ખરાબ વાસ આવતી હતી, અને ટાઈમ પણ પાણીનો કોઈ ફિક્સ નથી, ક્યારે સવારે, ક્યારે સાંજે, ક્યારે રાતના, ક્યારે બપોરે, 2 દિવસ ના આવે, 3 દિવસ ના આવે, કોઈ જવાબ દેવા વાળું નથી. અમને બહુ તકલીફ છે, એટલે તાત્કાલિક અમારી લાઈન રિપેર કરાવી આપે એવી અમારી રજૂઆત છે. પાણીની મુશ્કેલી તો સૌને પડે, તમને હોય તો તમને બી પડે. ટાંકા મંગાવીએ એ કંઈ પૂરા થવાના નથી. પછી બીજાના ઘરેથી બાપા થોડું પાણી દે ને, ભિખારીની ગુણે પાણી ડોલ લેવા જઈએ. એ પાણી પોતાનું આવતું હોય. રજૂઆત કરી તો શું કહે છે? લાઈન રિપેર કરવાની વાત છે, શું છે એ? તેથી કેતો તો અહીંયા ગટર થતી હતી, 7 દિવસમાં પાણી આવી જશે. આ ખાલી બટેટાવાળા છે ને એ કે અહીંયા જ રિપેરિંગ થાય છે એટલે અહીંયા થશે, એટલે અમે તો ખુશ થતા હતા. ત્યાં તો કોઈ આવ્યું નહીં. શું કરીએ? નર્મદાનું તો કંઈ ઠેકાણું નથી. અમારું પાણી આવે તો 2 હાંડા ભરીએ બસ. પાણી નથી આવતું અમારા બોરમાં. ઉનાળો રહ્યો ને, ખેંચાઈ ગયું, એટલે મુશ્કેલી તો પૂરેપૂરી છે. પાણી અમારે 3.5 મહિનાથી આવતું નથી, બરોબર. અને પછી ટાંકાવાળા એમ કહે છે કે ભાઈ તમારા રોડ ખોદેલા છે એટલે અમે નહીં આવી. તો અમે 61 વર્ષના, તો અમે ક્યાં પાણી ભરવા જઈએ? અને આવામાં અમે ગારામાં કીચડમાં પડીએ તો અમે શું કરશું? પછી અમારું કોણ કરશે? અને પાણી અમારે જરાય 3.5 મહિના, લાઈન તૂટી ગઈ છે એમ કે, અને કરવા આવશું. આજે સવારે એક ભાઈ એમ કીધું કે 9 વાગે તમારા માણસો આવી જશે. એ ભાઈ હવે ફોન નથી ઉપાડતા, તો અમે શું કરીએ? મુશ્કેલી બહુ પડે. પાણી આવતું એ દૂષિત પાણી હતું, પણ તોય ચલાવતા કે ભાઈ વાપરવામાં આવે તો વાંધો નહીં. હવે એ પાણી બંધ થઈ ગયું, 3.5 મહિના થયા છે. એટલે હવે આ બધું રસ્તા ખોદી ગયા છે. આ ટાંકા વાળો આવતો નથી. અમારે રોજ એક ટાંકો જોઈએ. અમે ઘરમાં 7 જણા છીએ, અમારે રોજનો એક ટાંકો જોઈએ. ટાંકા કેવી રીતે મંગાવવા? અમારે પાણી મંગાવીએ તો 300 રૂપિયા ટાંકાના. ટાંકા મંગાવીએ પણ કેવી રીતે મંગાવીએ? પાણી નથી આવતું. આ નર્મદાનું રોજ ઈ ભાઈને કહીએ, જગદીશભાઈ છે અમારી બાજુ ખોલવાવાળા, એને અમે કહીએ તો એમ કે તમારે પાણી ચાલુ થઈ જશે, તમે લાઈન કયો કે કરી નાખે. અહીંયા લાઈન તૂટી ગઈ છે આગળ. 3.5 મહિનાથી રિપેર કરતા જ નથી લોકો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.